રાજકોટના ફેમસ બ્રેડ કટકા બનાવવા માટે 1 કપ કાચા શિંગદાણાને શેકી લેવા અને ફોતરા કાઢીને ફાડા કરી લેવા અને 1 ચમચી તેલમાં બધા શીંગના ફાડાને ક્રિસ્પી કરી લેવા અને એક બાઉલમાં લઈ તેમાં મીઠું, 2 ચમચી દળેલી ખાંડ, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લેવું. હવે ચટણી બનાવવા માટે અડધો કપ શિંગદાણા, તીખા મરચાં, મીઠું, હળદર, લીંબુ, ખાંડ અને થોડું પાણી નાખી ગ્રાઇન્ડ કરી લેવું. તો આ બની ગઈ રાજકોટની ફેમસ ચટણી. હવે 2 પાવ લઈ 1 પાવના 9 કટકા થાય એવી રીતે કટ કરી લેવા અને ગોળ આંબલીની પતલી ચટણી તૈયાર કરી લેવી અને એની અંદર પાવના કટકાને ડીપ કરી એક પ્લેટમાં કાઢી લેવા અને એની ઉપર બનાવેલી રાજકોટની ફેમસ ચટણી, લસણની ચટણી, ગોળ આંબલીની ચટણી, ઝીણા કાપેલા કાંદા, ડુંગળી, ઝીણી સેવ બનાવેલી સિંગ મસાલા, કેરીના લચ્છા નાખી આનંદ માણવો.